મિત્રો જય હિન્દ જય ભારત। હવે હાલ અત્યારે લગભગ વૃદ્ધ માણસને પગનો દુખાવો તો બહુ રહેતો હોય છે, તો એમાં ઘણું બધું છે। પગનો દુખાવો છે, કોઈના સંબંધ ન થતા હોય કે કોઈને માથું દુખતું હોય, કોઈ પણ જાતના રોગ હોય તો સિંહોરની બાજુમાં, સિંહોરથી 10 કિલોમીટર થાય છે, કાકા બળિયા દાદાનું મંદિર છે। ત્યાં આ પાછું હું કોઈનું જોઈ નથી કહેતો, આ અત્યારે લાઈવ આપણે અખતરો કરીને પછી જ વિડીયો બનાવ્યો છે, કારણ કે માણસો અત્યારે બહુ હેરાન થાય છે, એની માટે વિડીયો બનાવ્યો। જેનું નામ એડ્રેસ હું મેન્શન કરી દઉં છું, તો તમે અચૂક કોઈ પણ માણસ હેરાન થતો હોય એ એકવાર તમે માનતા લેજો। ખાલી એક શ્રીફળની જ માનતા લેવાની છે, માનતા લેશો એટલે ગમે એવા પગ તમારા દુખતા હશે તો એ તમારે સારું થઈ જશે। એનું ઉદાહરણ છે, મારે ત્યાં 2-3 જણા એવા હતા જેને મેં માનતા લેવડાવી હતી અને જેને સારું પણ થઈ ગયું છે। કોઈ પણ માણસના અત્યારે સગાઈના બહુ પ્રોબ્લેમ છે, તો કાકા બળિયા દાદાનો અત્યારે એટલું એનો પ્રતાપ સારો છે કે ભાઈ એનું પરચા સારા છે એવા કે લાગવા જવાનું છે। હું એડ્રેસ મેન્શન કરી દઉં છું। આ વિડીયો બને એટલો શેર કરજો। અત્યારે બહુ માણસો દુઃખી છે, કોઈ માણસ દુખેરા માણસનું સારું થાય છે ને તોય પુણ્ય મળશે, એટલે થાય એટલો વિડીયો શેર કરો અને મારા આઈડીને ફોલો કરો। જય હિન્દ જય ભારત। શ્રદ્ધા વિશ્વાસ હોય એટલે દાદા કામ કરે છે। એમને 50,000ની દવા કરાવી પણ પગમાં ફેર નહોતો, પણ દાદાની માનતા લીધી, અમને તાત્કાલિક ફેર 3 દીમાં ફેર પડી ગયો। અમને દુનિયાના ડોક્ટર ફેરવી નાખ્યા, ડોક્ટર ફેરવી નાખ્યા પણ કાંઈ અમને ફેર જ નહોતો, પણ અહીંયા આવ્યા અને માનતા ઘરે બેઠા લીધી હતી, 3 દીમાં ફેર પડી ગયો, સારું થઈ ગયું। એને આજ માનતા કરવા આવ્યા છે। વિજ્ઞાન જ્યાં ખોટું પડ્યું ત્યાં દાદાની દયા થઈને, દાદાની દયા, અમે બી ઘરે બેઠા માનતા લીધી પણ અમને હાવ સારું થઈ ગયું। જય કાકા બળિયા દાદા। કાકા બળિયા હવનું સારું કરજો, હવના કામ ધાર્યા કરજો।